શ્રીમદ ભાગવત 9મો સ્કંધ 8મો અધ્યાય સગર ચરિત્ર. શ્રી શુકયુવાચ હરિતો રોહિત સુતશ્ચ મપસ્તસ્માદ વિનિર્મિતા ચંપાપુરી સુદેવો તો વિજયો યસ્ય ચાત્મજઃ. શ્રી શુકદેવજી મહારાજ કહે છે કે રોહિતનો પુત્ર હતો હરિત. હરિતથી ચંપ થયો. તેણે જ ચંપાપુરી વસાવી હતી. આ ચંપથી સુદેવ અને એનો પુત્ર વિજય થયો. વિજયનો ભરૂક અને ભરૂકનો વૃક થયો. વૃકનો પુત્ર થયો બાહુક. શત્રુઓ એ બાહુક પાસેથી રાજ્ય છીનવી લીધું ત્યારે એ પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો. વનમાં ગયા પછી વૃદ્ધાવસ્થાને કારણે બાહુકનું મૃત્યુ થયું. ત્યારે તેની પત્ની છે એ સતી થવા માટે તૈયાર થઈ. પણ મહર્ષિ ઔરને એ વાતને ખબર પડી ગઈ કે એના ઉદરમાં ગર્ભ છે, એટલે એને સતી થતા રોકે છે. જ્યારે એની સૌક્યોને આ વાત ખબર પડી ત્યારે એણે ભોજનમાં ઝેર નાખી અને આપી દીધું. ગર એટલે વિષ. ઝેર ખવડાવી દીધું. પણ આ ગર્ભ ઉપર વિષનો કોઈ પ્રભાવ ન પડ્યો, બલકે એ વિષ સાથે એક બાળકનો જન્મ થયો. જે ગર એટલે વિષની સાથે પેદા થયો હોવાને કારણે એનું નામ પડ્યું સગર. સગર છે મોટા કીર્તિમાન રાજા થયા. સગર ચક્રવર્તી સમ્રાટ થયા. એના પુત્રોએ પૃથ્વીને ખોદીને સમુદ્ર બનાવી દીધા. સગરે પોતાના ગુરુદેવ ઔરવની આજ્ઞા માની અને તાલજંગ, યવન, શક, હૈદય અને બર્બર જાતિના લોકોનો વધ ન કર્યો, બલકે એને વિરૂપ બનાવી દીધા. કેટલાકના માથા મુંડાવી નાખ્યા, કેટલાકના દાઢી મૂછ રખાવ્યા, કેટલાયના છૂટા કેસવાળા બનાવ્યા અને કેટલાયને માથા અડધા મુંડાવી નાખ્યા. કેટલાક લોકોને સગરે માત્ર વસ્ત્ર ઓઢવાની જ આજ્ઞા આપી, પહેરવાની નહીં. અને કેટલાક લોકોને માત્ર લંગોટી જ પહેરવાનું કીધું, ઓઢવાનું નહીં. ત્યાર પછી સગર રાજાએ ઔરવ ઋષિના ઉપદેશ અનુસાર અશ્વમેઘ યજ્ઞ દ્વારા સંપૂર્ણ વેદ અને દેવતામય આત્મ સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી. એના યજ્ઞમાં જે ઘોડો છોડવામાં આવ્યો હતો ને, એ ઘોડાને ઇન્દ્ર ચોરી જાય છે. એ વખતે મહારાણી સુમતીના ગર્ભથી ઉત્પન્ન થયેલા સગરના પુત્રો એના પિતાની આજ્ઞા અનુસાર ઘોડા માટે પૃથ્વીને ચારેય બાજુથી શોધી વળ્યા. જ્યારે એને ઘોડો ક્યાંય ન મળ્યો ને ત્યારે એમણે ખૂબ જ અભિમાન સાથે બધી બાજુથી પૃથ્વીને ખોદી નાખી. ખોદતા પૂર્વ ઉત્તરના છેડા તરફ કપિલ મુનિ પાસે પોતાનો ઘોડો જોવા મળ્યો. ઘોડાને જોઈને 60,000 રાજકુમાર શસ્ત્ર ઉપાડીને એવું કહેતા એની તરફ દોડ્યા કે આ જ અમારા ઘોડાને ચોરવા વાળો ચોર છે, જુઓ તો ખરા. આણે અત્યારે કેવી રીતે આંખ મીચી રાખી છે, પાપી છે, અને મારી નાખો. એ સમયે જ કપિલ મુનિ પોતાના નેત્ર ખોલે છે
ઇન્દ્રએ રાજકુમારની બુદ્ધિને હરી લીધી હતી, એટલે એણે કપિલ મુનિ જેવા મહાપુરુષનો તિરસ્કાર કર્યો. તિરસ્કારના ફળરૂપ એમના શરીરમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિથી 60,000 સગર પુત્રો ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ ગયા. સગરના પુત્રો કપિલ મુનિના ક્રોધથી ભસ્મ થઈ ગયા. એમ કેવું ઉચિત નથી. કપિલ મુનિ તો શુદ્ધ સત્વગુણના પરમ આશ્રય છે. સત્વગુણ યુવાન કપિલ મુનિ, એને કોઈ દિવસ ક્રોધ ન આવે. એનું શરીર તો જગતને પવિત્ર કરતું રહે છે. એમનામાં ભલા ક્રોધરૂપી તમોગુણની સંભાવના કેવી રીતે આવી શકે? પૃથ્વીની ધૂળનો કોઈ અંશ છે, ધૂળ છે જરા કઈ, એનો કાંઈ આકાશ સાથે કોઈ સંબંધ થાય ખરો? ધૂળ તો નીચે જ રહે. એવી રીતે ક્રોધ છે ને એ તો બધું ઋષિમુનિને આવે નહીં. આ સંસાર સાગર એક મૃત્યુ પંથ છે અને એને પાર જવું બહુ મુશ્કેલ છે. પણ કપિલ મુનિએ આ જગતમાં સાંખ્ય શાસ્ત્રની એક એવી દ્રઢ નૌકા બનાવી દીધી છે કે જેનાથી મુક્તિની ઈચ્છા રાખતો હોય કોઈ પણ વ્યક્તિ મુક્તિની ઈચ્છા રાખતો હોય એ સંસારને પાર કરી જાય છે, સંસાર સમુદ્ર ઓળંગી જાય છે. એ માત્ર પરમ જ્ઞાની જ નથી, સ્વયં પરમાત્મા છે કપિલ મુનિ. અને એમનામાં ભલા કોઈ દિવસ શત્રુ મિત્રની ભેદબુદ્ધિ કેવી રીતે હોઈ શકે? યસ્યેરિતા સાંખ્યમયી દઢેહનો યયા મુમુક્ષુસ્તરતે દુરુત્યમ ભવાર્ણવમ મૃત્યુપથમ વિપશ્ચિત પરાત્મભૂતસ્ય કથમ પૃથક મતિ. સગરના બીજા પત્ની હતા કેશિની. એના ગર્ભથી એને અસમંજસ નામનો પુત્ર થયો હતો. અસમંજસનો પુત્ર હતો અંશુમાન. એના દાદા સગર થાય એટલે સગર દાદાની આજ્ઞાનું પાલન કરવામાં અને એની સેવા કરવામાં લાગેલો રહેતો. અસમંજસ પહેલા જન્મમાં યોગી હતા, પણ આ જન્મમાં તેમને પૂર્વજન્મની સ્મૃતિ જળવાઈ રહી હતી. એટલે તેઓ એવું કામ કરતા હતા જેથી ભાઈ બંધુ એને પ્રિય ન સમજે. ક્યારેક ક્યારેક નિંદિત કર્મ પણ કરી બેસતા અને પોતે પાગલ હોય ને એવા દેખાતા. ત્યાં સુધી કે રમતા છોકરા હોય એને સરયુમાં ફેંકી દેતા. આવી રીતે લોકોને દુઃખી કરે અને બધાય ફરિયાદ લઈને જાય સગર રાજા પાસે. સગર રાજા કંટાળી ગયા. આવી હરકતો જોઈને છેવટે પિતાએ પુત્ર સ્નેહને તિલાંજલિ આપી દીધી. આ મારો પુત્ર જ નથી, એનો ત્યાગ કરી દીધો. પછી અસમંજસે પોતાના યોગ બળથી જે બધા છોકરાને સરયુમાં નાખી દીધા હોય એ બધા બાળકોને પાછા જીવિત કરી દીધા અને પોતાના પિતાને બતાવ્યા. અને પછી તેઓ વનમાં જતા રહ્યા. અયોધ્યાના નાગરિકોએ આ જોયું કે અમારા બાળકો તો જીવતા આવી ગયા છે, ત્યારે બધાને ખૂબ આશ્ચર્ય થયું. રાજા સગરને પણ ઘણો પસ્તાવો થયો કે મેં અમારા છોકરાને કાઢી મૂક્યો, બહુ ખરાબ થયું. ત્યાર પછી સગરની આજ્ઞાથી અંશુમાન ઘોડો શોધવા માટે નીકળે છે.
એણે પોતાના કાકાઓ દ્વારા ખોદેલા સમુદ્રના કિનારે ચાલી આગળ ગયા તો શરીરની ભસ્મની પાસે ઘોડાને જોયો છે અને ત્યાં જ ભગવાનના અવતાર કપિલ મુનિ બેઠા હતા. એને જોઈને ઉદાર હૃદય અંશુમાન એના ચરણોમાં પ્રણામ કરે છે અને હાથ જોડીને એકાગ્ર મનથી એની સ્તુતિ કરી છે. ન પશ્યતિ ત્વામ પરમાત્મનો જનો ન બુધ્યતે દ્યપિ સમાધિયુક્તિભિઃ કુતો પરે તસ્ય મનઃ શરીરથી વિસર્ગ સૃષ્ટા વયમ પ્રકાશા. આપ અજન્મા બ્રહ્માજીથી પણ પર છો, એથી તેઓ આપને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. જોવાની વાત તો બાજુ પર રહી, તેઓ સમાધિ દ્વારા પ્રત્યક્ષ રૂપે અથવા તો તર્ક દ્વારા પરોક્ષ રૂપે આજ સુધી આપને જાણી શક્યા નથી. અમે લોકો તો એના મન, શરીર અને બુદ્ધિથી થનારી સૃષ્ટિ દ્વારા ઉત્પન્ન થયેલા અજ્ઞાની જીવ કહેવાય. અમે તમને કેવી રીતે સમજી શકી? યે દેહ ભાજ સ્ત્રી ગુણ પ્રધાના ગુણાન વિપશ્યન્ત્યુતવાતમશ્ચ યન્માયયા મોહિતચેતસસ્તે વિદુઃ સ્વસંસ્થં ન બહિઃપ્રકાશા. સંસારના શરીરધારીઓ સત્વગુણ, રજોગુણ અને તમોગુણમાં પ્રધાન હોય છે. તેઓ જાગૃત અને સ્વપ્ન અવસ્થામાં માત્ર ગુણમય પદાર્થ, વિષયો અને સુષુપ્તિ અવસ્થામાં માત્ર અજ્ઞાન જ જુએ છે. એનું કારણ એ છે કે તેઓ આપની માયાથી મોહિત થઈ ગયા છે. એવો બહિર્મુખ હોવાને કારણે બહારની વસ્તુને તો જોવે છે, પણ પોતાના હૃદયની અંદર સ્થિત આપને જોઈ શકતા નથી. આપ એક રસ છો, જ્ઞાન ઘન છો. સનંદન વગેરે મુનિઓ જેઓ આત્મ સ્વરૂપના અનુભવથી માયાના ગુણો દ્વારા થનારા ભેદભાવને અને એના કારણે અજ્ઞાનને નષ્ટ કરી ચૂક્યા છે, તેઓ આપનું નિરંતર ચિંતન કરતા રહે છે. માયાના ગુણોમાં જ ભૂલો પડેલો હું મૂઢ કઈ રીતે આપનું ચિંતન કરું? માયા એના ગુણો અને ગુણોને કારણે થનારા કર્મ અને કર્મના સંસ્કારથી બનેલું આ લિંગ શરીર આપમાં છે જ નહીં. ન તો આપનું નામ છે ને ન તો રૂપ છે. આપમાં ન તો કાર્ય છે ન તો કારણ છે. આપ સનાતન આત્મા છો. જ્ઞાનનો ઉપદેશ આપવા માટે તમે આ શરીર ધારણ કર્યું છે. અમે આપને નમસ્કાર કરીએ છીએ પ્રભુ. આ સંસાર આપની માયાનો વિલાસ છે. એને સત્ય સમજીને કામ, લોભ, ઈર્ષા અને મોહથી લોકોનું ચિત્ત શરીર અને ઘરમાં જ ભટકવા લાગે છે. આપનો આ સંસાર છે માયાનો વિલાસ છે. એને સત્ય સમજી લીધો છે લોકોએ. સત્ય સમજ્યા પછી કામ, ક્રોધ, ઈર્ષા, લોભ એનાથી લોકોનું ચિત્ત છે, શરીર છે, ઘર વગેરેમાં ભટકવા લાગે છે.
અને લોકો આના ચક્રાવામાં પડી જાય છે. સમસ્ત પ્રાણીઓના આત્મા પ્રભુ, આજે તમારા દર્શનથી મારા મોહની દ્રઢ ગ્રંથિ છૂટી ગઈ છે. જે કામના કર્મ અને ઇન્દ્રિયોને પોષણ આપે એ મોહની દ્રઢ ગ્રંથિ છે, એ તૂટી ગઈ. સુખદેવજી મહારાજ કહે છે, અંશુમાને આવી રીતે કપિલ મુનિના પ્રભાવને જાણીને એની સ્તુતિ કરી ત્યારે મનમાં જ કપિલ મુનિ અંશુમાન ઉપર ખૂબ અનુગ્રહ કરીને કહે છે. શ્રી ભગવાન ઉવાચ અશ્વોયમ નિયતામ વસ્ત પિતામહ પશુસ્તવ ઇમે ચ પિતરો દગ્ધા ગંગાંભોર્હંતિ નેતરત. આ ઘોડો તારા પિતામહનો યજ્ઞ પશુ છે, એને તું લઈ જા. તારા ભસ્મ થઈ ગયેલા આ બધા કાકાનો ઉદ્ધાર માત્ર ગંગાજળથી થશે, બીજો કોઈ ઉપાય નથી. અંશુમાને ખૂબ જ વિનમ્રતાથી એને પ્રસન્ન કરી અને પ્રદક્ષિણા કરી ઘોડાને લઈ અને નગરમાં આવ્યા. સગરે એ યજ્ઞ પશુ દ્વારા યજ્ઞની શેષ ક્રિયા પૂર્ણ કરી. ત્યારે રાજા સગરે અંશુમાનને રાજ્યનો કારભાર સોંપી દીધો અને સ્વયં વિષયોથી ઉપરામ થઈ અને બંધન મુક્ત થઈ ગયા. તેમણે મહર્ષિ ઔરવના બતાવેલા માર્ગ પરમપદના માર્ગે જઈ અને પરમપદની પ્રાપ્તિ કરી લીધી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ નવમ સ્કંધે સગરોપાખ્યાને અષ્ટમોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.